ધોરણ 8 એકમ 4 વક્રીભવન. વક્રીભવન વિશેનો એક બીજો પણ આપણે સાદો પ્રયોગ જોઈએ. એ માટે મને એક સિક્કો, ત્યારબાદ બીકર અને પાણીની જરૂર પડશે. સૌપ્રથમ સિક્કાને સમતલ સપાટી પર મૂકી એની ઉપર બીકર મૂકું છું. હવે અમારા ડાયટના મેકમના વડા શ્રી ખેંગારભાઈને વિનંતી કરું કે તેઓ ટેબલની નજીક આવીને મને કહે કે અત્યારે સિક્કો એમને ક્યાં દેખાય છે? સિક્કો બીકરમાં દેખાય છે. સરસ. અત્યારે સિક્કો તમને બીકરની અંદર હોય એવું લાગે છે. હવે હું આ બીકરની અંદર ધીરે ધીરે પાણી રેડું છું. હવે ખેંગારભાઈ ફરીથી કહું છું, સિક્કો ક્યાં દેખાય છે? હવે સિક્કો બીકરમાં દેખાતો નથી. સરસ. તમે જોયું હશે કે જ્યારે બીકરમાં પાણી નહોતું ત્યારે સિક્કો બીકરમાં એવું લાગતું હતું. ત્યારબાદ બીકરમાં પાણી રેડવાથી સિક્કો બીકરમાં નહીં પરંતુ તમે જોશો તો બીકરની ઉપલી સપાટી પર જોવા મળશે. આ ઘટના પણ વક્રીભવન છે.